सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। यज्जाग्रतो दूरमदि देवं तदु सुप्तस्य तथैवेति दूरक्रम ज्योतिम ज्योतिरेकम तन्मे मनः शिव संकल्पमस्तु। આપણા મનની શક્તિ અનંત છે। તે જાગ્રત અને સુષુપ્ત અવસ્થામાં પણ હંમેશા કાર્યરત રહે છે। તે જ્યોતિ સ્વરૂપ છે, પરંતુ મલિનતાઓના આવરણથી ઢંકાયેલું છે। આપણું મન દિવ્ય શક્તિ રૂપ છે। તે ખૂબ જ બળવાન અને કાર્યશીલ છે। જાગૃત અવસ્થા તથા ઊંઘમાં પણ તેનું કાર્ય ક્યારેય અટકતું નથી। પ્રત્યેક ક્ષણે તે કોઈકને કોઈક વિચારતું રહે છે અથવા જ્યાં ત્યાં ભટકતું રહે છે। તે ક્યારેય ભૂતકાળની ઘટનાઓને યાદ કરે છે તો ક્યારેક ભવિષ્યની કલ્પનાઓમાં ઉડવા મળે છે। દરેક ક્ષણે તે કોઈકને કોઈક વિષય ઉપર સંકલ્પ વિકલ્પ ચિંતન મનન તર્ક વિતર્ક વગેરેમાં અટવાયેલું રહે છે। તે એક પળ માટે પણ નવું આરામ કરતું નથી। જાગૃત અવસ્થામાં તો આ સ્થિતિ ચાલતી જ રહે છે, પરંતુ જ્યારે આપણે ઊંઘી ગયા હોઈએ છીએ ત્યારે પણ મનની પ્રવૃત્તિ બંધ થતી નથી અને એ વિવિધ પ્રકારના સ્વપ્નો જોતું રહે છે। 24 કલાક કંઈક ને કંઈક કરતું જ રહે છે અને એક ક્ષણમાં જ પ્રકાશની ગતિ કરતાં પણ વધારે વ્યક્તિ ક્યાંનું ક્યાં પહોંચી જાય છે। મનુષ્ય મનમાં જે વિચારે છે તેવું જ વાણીથી બોલે છે અને જેવી વાણી ઉચ્ચારે છે તેવા જ કર્મો કરે છે અને જેવા કર્મો કરે છે તેવું ફળ પ્રાપ્ત કરે છે। છેવટે તેના મનમાં રહેલા વિચારો જ તેના ચરિત્રનું નિર્માણ કરે છે। જે માણસનું ચિંતન શિષ્ટ અને શુભ હશે તો તેની વાણી અને કર્મ પણ શુભ હશે તથા તેનું ફળ પણ શુભ જ મળશે। એ જ રીતે જો માનવીનું ચિંતન અશુભ હશે તો તેની વાણી કર્મ અને ફળ પણ અશુભ જ હશે। મનનું ચિંતન જ સૌથી મહત્વપૂર્ણ તત્વ છે। ખરાબ વિચારોની અસર આપણી અંદર રાક્ષસી વૃત્તિઓને જન્મ આપે છે। મન આપણી ઇન્દ્રિયોને પોતાના કાબૂમાં કરી લે છે। જો મનમાં કુવિચારોનો ગંદવાળ હશે તો આપણી ઇન્દ્રિયો પણ ખરાબ માર્ગ તરફ આકર્ષાઈ જશે। જેનું મન પોતાના કાબૂમાં હોય તેની બધી જ ઇન્દ્રિયો સારથીને સુધરી ગયેલા અને સ્થિર બનેલા ઘોડાની જેમ વશમાં થઈ જાય છે। જે લોકો વિવેકહીન મનની પાછળ ભાગનારા તથા હંમેશા અપવિત્ર વિચારોથી ઘેરાયેલા છે તેઓ જન્મ મરણના ચક્રમાં ભટકતા રહીને અસહ્ય વેદના તથા અપાર દુઃખ ભોગવતા રહે છે। પરંતુ જેઓ વિવેકથી પૂર્ણ મનને વશ કરનારા છે, શુદ્ધ અને પવિત્ર વિચારો કરે છે, તેઓ પોતાના સત્કર્મોના ફળ સ્વરૂપે મોક્ષને પ્રાપ્ત કરે છે। મનુષ્યના મનમાં રહેલા અજ્ઞાન અને જ્ઞાન તથા શુભ અને અશુભ વિચારો જ તેનું બંધન અથવા મોક્ષનું કારણ બને છે। કુવિચારોની મલિનતા આવરણથી આપણા મનની જ્યોતિ ક્યારે ઝાંખી ન પડે તેવો પ્રયત્ન આપણે હંમેશા કરવો જોઈએ। મનમાં જાગતા સંકલ્પોના પ્રવાહમાં એક પણ અશુભ સંકલ્પ ન જાગે તેનો ખ્યાલ રાખવો જોઈએ। વિચારોની આ દિવ્યતા આપણા કર્મોમાં પરિવર્તન પામે છે અને તેમના જ આધારે સમાજ આપણું મૂલ્યાંકન કરે છે। આપણા કર્મોના આધાર પર જ યશ અપયશ માન અપમાન વગેરે મળતા હોય છે। મનની પવિત્રતા જ આપણા કર્મોને પવિત્ર બનાવે છે। પ્રચંડ આત્મબળથી પરિપૂર્ણ મનુષ્ય માટે આ કાર્ય અશક્ય નથી। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।